જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ તો જેનો પ્રથમ ટોપિક છે કુ એપ શું છે. એક થોડોક તમને અંદાજ છે કે ટ્વિટરને લઈને કંઈક ચર્ચા ચાલી રહી છે. તો ટ્વિટરના ઓપ્શન તરીકે કુ એપ આવવાની છે. તો કુ એપ ઉપર આપણે ચર્ચા કરીશું. સેકન્ડ છે ડીપ સી ફિશિંગ વહાણો શું છે. ડીપ સી ફિશિંગ જે વેસલ આપણે કહીએ છીએ એના ઉપર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ત્રીજો છે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ જે રહેલી છે, હ્યુમન રાઇટ કાઉન્સિલ જે રહેલી છે, એમાં યુએસની વાપસી થઈ છે એવું કીધેલું છે, તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ થશે. ચોથો અગત્યનો ટોપિક છે શુદ્ધ બળતણ તરીકે હાઇડ્રોજનનો યુઝ. જે દિલ્હી IIT છે ને એને હાઇડ્રોજનનું નિર્માણ માટે એક નવી ટેકનિક ડેવલપ કરેલી છે અને એ પણ યાદ રાખો કે ફ્યુચરમાં હાઇડ્રોજન ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો ક્યાંક ને ક્યાંક આવતું છે હાઇડ્રોજનથી પરીક્ષણ કરતી કાર છે, બસ, એનું પરીક્ષણ કરવામાં આવે છે, તો એ મુજબ હાઇડ્રોજન છે ભવિષ્યમાં બળતણ તરીકે યુઝ થવાનું છે, તો એને લઈને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને પાંચમો સૌથી અગત્યનો ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો ભારતનો 51મો ટાઈગર રિઝર્વ, તો કયું છે એની વાત પણ કરીશું. તો ચાલો મિત્રો આજનું ડિસ્કશન શરૂ કરીએ. તો એનો પ્રથમ ટોપિક રહેલો છે કુ એપ, કુ એપ. જો અહીંથી તમને ક્લિયર છે કે ટ્વિટરની હારે કંઈક દેખાડ્યો છે તો ટ્વિટરના ઓપ્શનમાં છે. કુ એપ્લિકેશન છેલ્લા કેટલાક દિવસ સુધી સતત કરંટમાં રહી છે. ઘણા ભારતીય રાજકારણીઓ, આપણા જે મિનિસ્ટર રહેલા છે ને તે મિનિસ્ટર, રમતવીરો અને અભિનેતાઓ કુ એપ્લિકેશનમાં જોડાઈ ગયેલા છે. તો રાજકારણી જે મિનિસ્ટરની બધા રહેલા છે ધીરે ધીરે આ કુ એપ્લિકેશનનો યુઝ કરે છે. હવે જે કહેતા ને કે ભાઈ ટ્વીટ કરીને જણાવતા, તો એ જ બધી માહિતી કુ એપ્લિકેશન દ્વારા એ પૂરી પાડી રહ્યા છે. ટ્વિટર સાથે કેન્દ્ર સરકારનો વિવાદ બાદ આનો વિકાસ થયો. કુ એપ્લિકેશન જે છે એ ટ્વિટર્સને અને ભારત સરકારને જે વિવાદ થયો હતો એના પછી ડેવલપ થઈ છે. પ્રશ્ન છે કે વિવાદ શું છે? તો આ ખેડૂતનું આંદોલન ચાલી રહ્યું છે એ દરમિયાન અમેરિકાના કેટલાક સિંગરની જે છે અથવા તો કેટલાક જે ગ્રુપ કહેવાય એ જે છે ભારતને લઈને ટ્વીટ કરે છે કાંઈક ને કંઈક કે ભારત સરકારના પર પગલાં નથી ઉઠાવતી, આમ છે તેમ છે. તો આ વસ્તુ જે છે એ ટ્રેન્ડમાં આવી ગઈ હતી. ઇવન ગ્રુપ આખા બની અને જે એક સાથે ટ્વીટ કરીને જણાવતા હતા અને ભારતના જે આંદોલન ચાલતું હતું ગવર્મેન્ટ ઉપર ટ્વીટ એવી ભયાનક રીતે કરતા હતા અને ખોટો કહેવાય ને કે ભારતને તોડવાના પ્રયાસની બધું ચાલુ કરી દીધું. તો ક્યાંક ને ક્યાંક કહી શકે કે ભાઈ આપણા પડોશી કન્ટ્રીને પણ આમાં હાથ હોઈ શકે છે. તો એને લઈ અને ભારત સરકારે કીધેલું કે ભાઈ આ પ્રકારની ખોટી ટ્વીટ આવી ન જોઈએ અથવા તો એને જે પણ આ રીતે ખોટી ટ્વીટ કરી રહ્યા છે એના એકાઉન્ટને બ્લોક કરવામાં આવે. તો અંતે જે છે ટ્વિટર સાથે થોડોક વિવાદ થાય છે, ટ્વિટર બ્લોક કરે છે. પણ એક વસ્તુ તો અહીં સાબિત થઈ ગઈ, કોઈ ટ્વિટરનો ઓપ્શન તરીકે કંઈક હોવું જોઈએ. ઇવન શોર્ટ કે ભાઈ જેમ કે જો વોટ્સઅપે પણ એવું કહ્યું કે ભાઈ માહિતી જે છે કીધું કે ભાઈ ગુપ્ત નહીં શકે, અમે FB સાથે શેર કરશું. તો વોટ્સઅપના અથવામાં પણ નવી એપ ડેવલપ થઈ રહી છે. તો આ રીતે તમે જુઓ કે ટ્વીટના જે ઓપ્શન જે ટ્વિટર છે એના ઓપ્શન તરીકે એક નવી એપ્લિકેશન તરીકે જે છે કુ એપ ડેવલપ થયેલી છે. તો કેન્દ્ર સરકાર અને ટ્વિટરનો જે વિવાદ હતો એના પછી આનો વિકાસ થયો છે. અત્યાર સુધીમાં વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ, કાયદા અને IT પ્રધાન રવિશંકર પ્રસાદ, ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા, કર્ણાટકના CM BS યેદિયુરપ્પા, ઈશા ફાઉન્ડેશનના જગ્ગી વાસુદેવ, ભૂતપૂર્વ ક્રિકેટર જેમાં જાગોર શ્રીનાથ છે, અનિલ કુંબલે છે, વધારે બધા લોકો જે છે એ કુ એપ્લિકેશન સાથે જોડાઈ ગયેલા છે. કુ એપ ઉપર એના એકાઉન્ટ જે છે હવે બનાવી નાખ્યા છે. તાજેતરમાં આ એપ્લિકેશનના વપરાશકારોની સંખ્યા જે છે ઝડપથી વધી છે અને આ એપ્લિકેશન 3 મિલિયન ડાઉનલોડ માર્કને પાર કરી ચૂકી છે. તો કુ એપ્લિકેશન ડેવલપ થઈ છે. હવે જો ટ્વિટર સાથે આ પ્રકારનો સંવાદ થયો વર્સિસ ઇન્ડિયન ગવર્મેન્ટ આ રીતે આખો વિવાદ ક્રિએટ થાય છે અને ટ્વિટર જે છે ફર્સ્ટ કેન્સલ પણ નથી કરતું, એને એકાઉન્ટ બ્લોક પણ નથી કરતું, પણ પછી અંતે પ્રેશર આવે છે એટલા માટે જે ટ્વિટર અમુક એકાઉન્ટ જે છે બ્લોક કરે છે. પણ એક અહીં ઇસ્યુ તો એ ઊભો થઈ ગયો ને કે ભાઈ કોઈ પણ જગ્યાએ સપોઝ કે આપણે ઇન્ડિયા રહેલું છે તો કાંઈ પણ આંદોલન થાય છે તો ક્યાંક ને ક્યાંક વિશ્વના લોકો એની ભૂમિકા ભજવી છે અને ખોટી રીતે એમ વસ્તુ એ સાબિત થઈ છે કે ભાઈ ખોટી રીતે આતંકવાદ ફેલાવવા, દેશના ટુકડા કરવા એવા ઉદ્દેશ સાથે જે છે ટ્વીટ કરવા લાગતા હોય છે. તો એ બધાને સ્ટોપ કરવા માટે ટ્વિટરને આપણે કીધેલું હતું, પણ એક વખત ટ્વિટર આવો રોલ ભજવી દીધો તો એના ઓપ્શનમાં નવી એપ્લિકેશન હોવી જોઈએ અને કુ છે.
એટલે અહીં કુ એપ્લિકેશન જેવી ડેવલપ થઈ કે તરત જ એનો યુઝ વધવા લાગ્યો કે તરત જ ટ્વિટરને ડર તો લાગશે જ કે ભાઈ એનો યુઝ જે છે ઓછો થવા લાગશે ટ્વિટરનો. એટલે અંતે જે છે ટ્વિટર ઘણા બધા ઇનશોર્ટ કે 500 જેટલા એકાઉન્ટ જે છે એ અંતે બ્લોક કરે છે. અગાઉ કેન્દ્ર સરકારે ખેડૂત આંદોલનમાં હિંસા ભડકાવવા માટે કેટલાક વિવાદિત એકાઉન્ટ્સને અવરોધિત કરવા ટ્વિટરને આદેશ આપ્યો હતો. કીધું ને ખાસ કરીને અમેરિકાના જે સિંગર રહેલા છે યુએસએના સિંગર, તો એ સિંગર જે છે એને આપણે એગ્રીકલ્ચર કૃષકોનું ખેડૂતોનું આંદોલન ચાલે છે એમાં બહુ બધા ટ્વિસ્ટ કરી હતી. હવે એનું સંભાળે તો એ સારી વાત છે. જોઈએ એના દેશમાં પણ કેવી હાલત છે. કમસે કમ આપણે એવી તો હાલત નથી કે ભાઈ એના કોંગ્રેસ ઉપર એટેક થાય છે તો ન્યા ટ્વીટ કરીને જણાવે તો સારું લાગે, પણ અહીંયા હરી કરવા આવે છે. પણ જો દુનિયા છે, વિશ્વ છે, તો અહીં જે છે અમેરિકાના સિંગર ટ્વીટ કરે છે. આના સિવાય કીધું તો ઘણા બધા ગ્રુપ ભેગા થઈને પણ ટ્વીટ કરે છે. તો એના એકાઉન્ટ્સ હશે બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો અને ટ્વિટર થોડા સમય માટે આ ખાતા ઉપર મર્યાદિત પ્રતિબંધો લગાવ્યા હતા. પછી પાછા એ રીઓપન કરી નાખે. તે પછી તે નિયંત્રણ હટાવવામાં પાછા આવ્યા અને જેના પછી કેન્દ્ર સરકારે નારાજગી વ્યક્ત કરી. કીધું ને કે અંદાજિત 500 જેટલા એકાઉન્ટ હતા એ ટ્વિટરે અમુક ટાઈમ માટે બ્લોક કર્યા, પછી પાછા ઓપન કરી નાખ્યા, ચાલુ કરી દીધા છે. હવે સરકાર કહે છે આને બ્લોક કરો એટલે ખોટી હિંસા ભડકાવે છે આપણા દેશમાં. ટ્વિટર થોડા ટાઈમ માટે સાવ લગાડવા બ્લોક કરે છે, પછી ફરી પાછું ઓપન કરી નાખે તો સરકારને ઓફકોર્સ ગમશે તો નહીં જ. તો સરકારે એના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી દીધી અને ટ્વિટરને કાયદાનું પાલન કરવાની ચેતવણી પણ આપી દીધી કે ભાઈ ઇન્ડિયન લો પ્રમાણે જો ચાલુ હોય તો જ ઇન્ડિયામાં એકાઉન્ટ ચાલશે. કુ એપ્લિકેશન વિશે માહિતી મેળવીએ તો એક માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ છે જે ટ્વિટરના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. ખૂબ સારો પ્રશ્ન એથી બની શકે છે. ટ્વિટર જે છે એ વિકલ્પ તરીકે જે છે કુ એપને જોવામાં આવે છે. કુ એપ્લિકેશન 2020ની શરૂઆતમાં જે છે લોન્ચ કરવામાં આવી હતી અને તે નોંધનીય છે કે કુ એપ્લિકેશન ભારત સરકારની જે આત્મનિર્ભર એપ્લિકેશન ઇનોવેશન ચેલેન્જ જે છે એ પણ એને જીતેલ હતો. ભારત સરકારનો જે આત્મનિર્ભર એપ્લિકેશન ઇનોવેશન ચેલેન્જ જે કાર્યક્રમ હતો, આ ચેલેન્જ જે છે એ પણ આ કુ એપે જીતેલ છે આ ચેલેન્જને. અને એ જ આત્મનિર્ભરની અંતર્ગત ડેવલપ થયેલી છે. એટલે તો કહીએ છીએ કે સ્વદેશી આપણી ખુદની એપ્લિકેશન રહેલી છે. પીએમ મોદીએ પણ એની મન કી બાત જે છે એમાં આ એપનો ઉલ્લેખ કર્યો હતો. અને આ એપ જેને બનાવી છે, સ્થાપના કરતા જે છે એ અપ્રમેય રાધાકૃષ્ણન અને મયંક બિદવાડકર રહેલા છે, જેને આ કુ એપ્લિકેશનનો ડેવલપ કરેલો છે. હવે એક વસ્તુ છે કે શું ભારતમાં ધીરે ધીરે તો ટ્વિટર બંધ થઈ જશે અને માત્ર કુ એપ આવશે? તો કે આ પ્રકારનો અહીં વાત નથી કરેલી કે ટ્વિટરને સાવ બંધ કરી દેવું છે, માત્ર કુ એપ જ. જેમ કે જો સમજો કે ભાઈ ચલો ભારતમાં કોઈ એક સારી એવી ઘટના થઈ છે, ઈસરોએ બહુ મોટી સફળતા મેળવી કે ભાઈ અવકાશ યાત્રીઓને જે છે અવકાશમાં સફળ રીતે પહોંચાડી પાછા લઈ આવ્યા, ઇનશોર્ટ કે ગગનયાન મિશન સક્સેસ થઈ. તો હવે આ ધારો કે યુએસએના જે પ્રેસિડેન્ટ છે એને આ માહિતી આપવી છે, કોંગ્રેચ્યુલેશન કેવું હશે પ્રધાનમંત્રીને, તો શું કરશે કે ભાઈ ટ્વીટ કરીને તરત જણાવશે. ટ્વીટ કરશે કે ચલો ભારતે જે છે અવકાશના ઇતિહાસને એક નવો ઇતિહાસ રચી દીધો છે. ટ્વીટ કરીને માહિતી આપશે. યુએસએના પ્રેસિડેન્ટ ટ્વીટ કરીને આપશે તો આપણે પણ અહીંયા શું યુઝ કરતા હોવા જોઈએ? ટ્વીટ, તો માહિતી મળશે ને. હવે અત્યારે શું થાય કે ભાઈ યુએસએના જે પ્રેસિડેન્ટ છે એને કુ એપ ડાઉનલોડ કરવી પડે અને ત્યાંનું રજિસ્ટ્રેશન કરી અને પછી માહિતી શેર કરી શકે. એટલે ટ્વિટર જે છે એ અહીં બંધ કરવાની વાત નથી કીધેલી. એટલું યાદ રાખો કે ટ્વિટરના ઓપ્શન તરીકે કુ એપ છે. ટ્વિટરને એટલું કહી દીધું કે ભાઈ તમે એવું ના વિચારો કે ભાઈ તમે એક જ છો, ઓલરેડી અમારી પાસે વિકલ્પ છે, જરૂર પડશે તમે યુઝ પૂરેપૂરો એનો કરશું. અને સેકન્ડ થિંગ ભાઈ ટ્વિટરને એ પણ કહી દીધું કે જે ઇન્ડિયન કાયદા છે કાયદા એના પ્રમાણે ફોલો કરી અને ચાલુ તો વધારે સારું રહેશે. તો આ હતી મિત્રો કુ એપ ઉપરની વાત. સેકન્ડ છે ડીપ સી ફિશિંગ વહાણો શું છે? વોટ ઇઝ ડીપ સી ફિશિંગ વેસલ? તો ભારત સરકારે યાદ રાખજો એપ્રુવડ સ્ટાન્ડર્ડ ડીપ સી ફિશિંગ વેસલ ડિઝાઇન એન્ડ સ્પેસિફિકેશન ASDDS. એપ્રુવડ સ્ટાન્ડર્ડાઇઝ ડીપ સી ફિશિંગ વેસલ ડિઝાઇન એન્ડ સ્પેસિફિકેશન તૈયાર કરવા માટે, એટલે કે જો સિમ્પલ ભાષામાં કહીને તો એક ઊંડા સમુદ્રી વિસ્તાર હોય ત્યાં ફિશિંગ માટે, માછલી પકડવા માટે જે પણ વેસલ હોય એને ડિઝાઇનિંગ અને સ્પેસિફિકેશન કંઈક એના માપક્રમ તો હશે. એવું તો નહીં કે ચલો ભાઈ પાટિયું લઈને બેસીને મંડી હાલવા અને થોડીક માછલી પકડી ડોલમાં લઈને ઘરે લઈ એવી, એવું તો ન હોય. તો જે પણ વેસલ રહે છે, વહાણ રહ્યું છે, સ્ટીમર રહેલું છે, એને પ્રોપર ડિઝાઇન અને પ્રોપર ડિઝાઇન પણ કેવી રીતે સ્પેસિફિકેશન માપક્રમને ધ્યાનમાં રાખીને બનાવવા માટે એક કહેવાય કે ભાઈ ડીપ સી ફિશિંગ જે છે એ શરૂ કરેલ છે ASDDS.
એમાં નોડલ ઓથોરિટીની સ્થાપના કરી છે ASDDS તરીકે. આ રાજ્યોના મત્સ્ય ઉદ્યોગ વિભાગને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે ને PMMSY પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અને અમલમાં પણ મૂકવામાં જે યોજના રહેલી છે એમાં પણ આ મદદ કરશે. ASDDS ઉપર માહિતી મેળવીએ. તે ન્યૂનતમ મૂળભૂત ડિઝાઇન પરિમાણોનું માળખું પ્રદાન કરશે. જો ખાસ કરીને સેના ઉપર જો આખો ટોપિક જે છે, જે વેસલ જે વહાણ જે છે એને ડિઝાઇન એના સ્પેસિફિકેશન માપક્રમ ને એના ઉપર ડિપેન્ડન્ટ છે, તેના માટેની છે. તો ન્યૂનતમ મૂળભૂત ડિઝાઇન કયા પ્રકારનું હોવું જોઈએ જેથી કરીને ફિશિંગની સરળતા અથવા તો જે પણ આપદા આવતી નથી રાહતને બધું મળે. તો મૂળભૂત ડિઝાઇન પરિમાણોનું એક આખું માળખું પ્રદાન કરશે અને વહાણોનું નિર્માણ આ માળખા હેઠળ કરવામાં આવશે. જેમ કે કહીએ કે ભાઈ એની લંબાઈ આ રીતે હોવી જોઈએ, એનું સ્ટ્રક્ચર આ પ્રમાણે હોવું જોઈએ, નીચે આ પ્રકારની પ્લેટો મૂકવામાં આવે, આ રીતે અહીં ભાઈ વસ્તુ આવી જોઈએ, અહીં એન્જિન આયા ફિટ કરવામાં આવે, મોટા આટલું માપનું એન્જિન હોવું જોઈએ જેથી કરીને ફાયદો થાય. તો એ આખું જે માળખું જે છે આ ASDDS પ્રદાન કરશે અને એના મુજબ આખું વહાણ જે છે બનાવવામાં આવશે. તે મૂળભૂત માળખાના પાસાઓને આવરી લેશે, જેની અંતર્ગત આઉટલાઇન છે, સ્પેસિફિકેશન છે, મૂળભૂત કેલ્ક્યુલેશન હોય ને આખી બધી ગણતરી, સામાન્ય વ્યવસ્થા. જેમ કે ભાઈ હવે એવું તો નહીં કે ડીપ સી ફિશિંગમાં જતા હોય તો સવાર જાય સાંજે આવી એવું તો હોય, ત્યાં દરિયામાં ઘણા દિવસો રહેતા હોય છે લોકો. તો સામાન્ય વ્યવસ્થા જે પણ બેઝિક નીડ્સ હોય બધી ફૂલફિલ થાય, બેઝિક સ્ટ્રક્ચર જે છે બધી જ વસ્તુને સમાવેશ કરી એક આખું માળખું પ્રદાન કરશે ASDDS અને એના મુજબ આખું સ્ટીમર વહાણ જે છે ડિઝાઇન થશે. ASDDS કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવશે. યાદ રાખો, કોચિન શિપયાર્ડ લિમિટેડ. આ કઈ જગ્યાએ આવશે, તમે કયું રાજ્યમાં આવશે તમે કોમેન્ટ કરીને જણાવજો. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ ટેકનોલોજી CIFT દ્વારા જે છે પણ આની સંભાળ લેવામાં આવશે. તો જે CIFT જે છે એ પણ આને ક્યાંક ને ક્યાંક મદદ કરશે. આની સૈદ્ધાંતિક મંજૂરી, સૈદ્ધાંતિક એટલે કે ભાઈ લેખાણ ફરફરિયા ઉપર લખીને મંજૂરી જે છે એ ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગ, જે IRS કહીને ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગ, એના દ્વારા પૂરી પાડવામાં આવે છે, મંજૂરી જે છે આપવામાં આવેલ છે. ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગ એના દ્વારા પૂરી પાડવામાં આવેલ છે, પરમિટ આપી દીધેલી છે. ડીપ સી ફિશિંગ વેસલ DSFV યાદ રાખો, ડીપ સી ફિશિંગ વેસલ ઊંડા સમુદ્રના પાણીમાં ભાઈ ફિશિંગ માટેની વેસલ એટલે વહાણ. તો ડીપ સી ફિશિંગ જહાજ એટલે DSFV જે છે એ ASDDS ના પાલન માટે બનાવવામાં આવ્યા હતા. એટલે ASDDS આપણે કીધું કે ભાઈ એક માળખું પ્રદાન કરે છે, આ પ્રકારના નિયમ કે ભાઈ જહાજ તમે બનાવો તો આ મુજબ બનાવો, તો આખું માળખું જે છે એનું પ્રદાન એ મુજબ કાર્ય કરવા માટે આ DSFV બનાવેલા હતા. કે આ કે ભાઈ અહીં આવડું સ્ટીમર હોવું જોઈએ જે સારું રહેશે, તો એ મુજબનું સ્ટીમરને બનાવવા માટે આ ડીપ સી ફિશિંગ વેસલની બધું ડિઝાઇન એ મુજબ જે છે કરેલું હતું. બંદરો છે, શિપિંગ છે, જળમાર્ગ મંત્રાલય એ DSFV ની રજૂઆત જે છે બંદર શિપિંગ એન્ડ જળમાર્ગ મંત્રાલય એને DSFV ની મંજૂરી જે છે મંજૂરી માટે રજૂઆત જે છે કરેલી હતી. DSFV પણ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ સબસિડી મેળવવા માટે પાત્ર બનશે. તો જે ડીપ સી ફિનિશિંગ વેસલનું જે નિર્માણ કરતા હશે, જો ઉદ્દેશ્ય શું છે કે ફિશિંગ કરવાનો છે, માછલી પકડવાનો છે, તો એના માટે જે સ્ટીમર ને એવું બનાવતા હશે તો એની અંતર્ગત સ્ટીમર બનાવવામાં ખર્ચો નહીં થશે. તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ એને એ સ્ટીમર એના નિર્માણમાં સબસિડી પણ આપવામાં આવશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના વિશે વાત કરીએ. તે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર કેન્દ્રિત એક મુખ્ય યોજના છે. ટકાઉ એટલે કે ભાઈ પર્યાવરણને, ઇકોનોમીને બેલેન્સ કરીને. તો તે મત્સ્ય ઉદ્યોગના ક્ષેત્રમાં એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કેન્દ્રિત એક મુખ્ય યોજના છે. ટકાઉ એટલે કે ભાઈ લોંગ ટર્મ સુધી ઇફેક્ટિવ રહે અને નુકસાન ન થાય એ પ્રકારનું. તેનો અમલ 5 વર્ષ માટે કરવામાં આવશે. તો જે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે કેટલા વર્ષ, તો કે 5 વર્ષ માટેનો અમલ છે. આ યોજના આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ બધા રાજ્ય અને કેન્દ્ર શાસિત, જો આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કે માત્ર એવું નથી કે થોડા અમથા રાજ્યમાં 1-2 રાજ્યમાં ટેસ્ટ પૂરતી નથી, બધા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં 1 એપ્રિલ 2020 ના રોજ શરૂ કરવામાં આવેલ છે અને આત્મનિર્ભર ભારત પેકેજની અંતર્ગત સમાવેશ છે. બજેટ કેટલું છે, એના ઉપરનો બજેટનો ખર્ચ તો કે 20,050
કરોડના અંદાજિત રોકાણ સાથે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના શરૂ કરવામાં આવી હતી અને આ રકમમાંથી આંતરદેશીય મત્સ્ય, દરિયાઈ અને જળચર ઉદ્યોગમાં લાભાર્થી લક્ષી પ્રવૃત્તિઓ માટે પણ આશરે 12,340 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી. હવે જો આ આંતરદેશીય મત્સ્ય એટલે કે આંતરિક વિસ્તારમાં જો આપણે એક ડીપ સી ફિશિંગ એટલે કે દરિયાના ઊંડા પાણીમાં જે ફિશિંગ કરું, હવે સપોઝ કે રાજનગર મોટા મોટા જળાશય ને એવું હોય તો એમાંથી પણ ફિશિંગ થઈ શકે, માછલીને પકડી શકે. એક્ઝામ્પલ તરીકે વેસ્ટ બેંગોલમાં થાય છે એ રીતે. તો મોટા તળાવને માંથી પણ ફિશિંગ થતી હોય છે. તો આંતરદેશીય મત્સ્ય એ રીતે દરિયાઈ અને જળચર ઉદ્યોગ જેમ કે જો અલગ અલગ માત્ર માછલી સિવાય અન્ય જે પણ દરિયાઈ જીવ સૃષ્ટિ હોય છે તેને ક્યાંક ને ક્યાંક દરિયાના ઘાસનો, દરિયાઈ લીલનો ઉપયોગ કરવામાં આવે છે, અન્ય દરિયાઈ જીવનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ બધાના લાભાર્થી લક્ષી પ્રવૃત્તિ, બધાને ટાર્ગેટ રાખી જે પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે એના માટે 12,340 કરોડ રૂપિયાની રકમ જે છે ફાળવવામાં આવી છે. એક તો જે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના ઉપર, આના સિવાય દરિયા સાથે જે પણ અન્ય સંલગ્ન વસ્તુ જેમ કે અંતરદેશીય મત્સ્ય હોય, માછલીને લઈને છે અંદરના વિસ્તારમાં, દરિયાઈ અને જળચર ઉદ્યોગના લાભાર્થી, જળચર ઉદ્યોગ એમાં તમામ પ્રકારની વસ્તુ આવી જશે. તો એને ધ્યાનમાં રાખીને જે પણ પ્રવૃત્તિ કરે છે એના માટે 12,340 કરોડ રૂપિયાની રકમ જે છે ફાળવવામાં આવી છે. ફિશરીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, માછલીના જે પણ વસ્તુ સ્ટોરેજ છે આ તે બધી ફેસિલિટી માટે આશરે 7,710 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો ફિશરીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે માછલીને ભાઈ યોગ્ય વસ્તુમાં રાખવી પડે છે, ફ્રીઝ જે બરફની હોય છે, ટ્રાન્સપોર્ટેશનની વસ્તુ છે, તો એ બધી ડેવલપમેન્ટ માટે જે છે 7,710 કરોડની ફાળવણી બજેટમાં પણ કરવામાં આવી હતી. એના પછી મિત્રો મુદ્દો છે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ, યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ. તો તાજેતરમાં યુએસએ, આપણે જાણીએ છીએ કે ભાઈ કહેવાય કે ભાઈ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ હતા, ઇલેક્શન થઈ છે અને અંતે જે છે ફરી જો બાઇડન જે છે એની નિમણૂક થઈ છે. તો યુએસના નવા પ્રેસિડેન્ટ ઇન શોર્ટ કે 46મા પ્રેસિડેન્ટ છે જો બાઇડન, તો એની નિમણૂક થઈ છે. તો એના આવ્યા પછી તરત જ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ જે છે, યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ જે રહેલી છે એમાં એઓએ ભાઈ ડિક્લેર કર્યું કે એમાં ફરીથી યુએસએ જે છે જોડાઈ શકે છે, જોડાઈ જશે. તો યુએસએ જે છે આ યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ છે એમાં 3 વર્ષ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એમાંથી દૂર થયા હતા, એમાંથી જે યુએસએ જે છે એને અલગ કરેલું હતું. બિફોર 3 years યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ જે રહેલી છે એમાંથી યુએસએ દૂર થઈ ગયું હતું અને તાજેતરમાં પાછી એવી જાહેરાત કરી છે કે ભાઈ પાછું જે છે યુએસએમાં જોડાઈ શકે છે. એટલા માટે મુદ્દો જે આખો ઇમ્પોર્ટન્ટ છે. હવે શા માટે એમાં યુએસએ જોડાશે, તો ફાયદો થશે એની પણ આપણે વાત કરશું. યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ પર વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદનું પુનર્ગઠન એટલે કે ફરી એમાં કંઈક ફેરફાર કરીને ગઠન જે છે એ 2006માં તેની પૂર્વવર્તી સંસ્થા એટલે કે એની પહેલાની જે સંસ્થા હતી ક્યાં નામે ચાલતી, તો કે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર આયોગ, યુનાઇટેડ નેશન કમિશન ઓન હ્યુમન રાઇટ્સ. યાદ રાખજો, યુનાઇટેડ નેશન કમિશન ઓન હ્યુમન રાઇટ. તો એ જે અત્યારે જે છે ને યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ, એની પહેલા જે બોડી હતી એ યુએન કમિશન ઓન હ્યુમન રાઇટ્સ તરીકે ઓળખાતી અને એમાં કંઈક વિશ્વસનીયતાનો અભાવ હતો. કહેવાય ને એમાં દેશો જોડાશે, હવે દેશો જોડાશે તો કંઈક ને કંઈક કાયદાને બધું બનતું હશે, બધા દેશ ઉપર લાગુ થવાની વાત આવે તો ક્યાંક ને ક્યાંક વિશ્વસનીયતાનો અભાવ હતો. તો એને સોલ્વ કરવા માટે એક કહેવાય કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ જે છે એ ગઠન થાય છે 2006માં એની અંતર્ગત જ. તો 2006ની અંતર્ગત એની પૂર્વવર્તી સંસ્થામાં રૂપે જ એની ગઠન થાય છે અને તેનું જે હેડક્વાર્ટર છે તે સ્વિટ્ઝરલેન્ડના જેનેવામાં આવેલું છે. માળખું સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે, તો હાલમાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલની અંતર્ગત 47 સભ્ય દેશ છે. કેટલા છે યાદ રાખજો, 47 મેમ્બર કન્ટ્રી રહેલા છે અને સમગ્ર વિશ્વની ભૌગોલિક રજૂઆત સુનિશ્ચિત કરવા માટે જો ભૌગોલિક રજૂઆત કીધેલી છે, જેમ કે એશિયા ખંડ વિસ્તાર છે, બહુ મોટો વિસ્તાર છે, તો દક્ષિણ એશિયામાંથી પણ દેશ હોવો જોઈએ, પૂર્વ એશિયામાંથી પણ હોવો જોઈએ, દક્ષિણ પૂર્વમાંથી પણ દેશ હોવો જોઈએ. તો આખું વિશ્વ છે એના દરેક વિસ્તારનું પ્રેઝન્ટેશન, જો દરેક દેશનું નથી વિસ્તારનું કીધેલું છે, તો દરેક વિસ્તારનું પ્રેઝન્ટેશન જે છે ત્યાં રજૂ થાય. કાંઈ પણ વાતચીત હોય, જેમ કે દક્ષિણની વાત કરીએ, દક્ષિણમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય, હવે ભારત આનો મેમ્બર કન્ટ્રી હોય તો ત્યાં રજૂ કરી શકે દક્ષિણમાં આ પ્રકારના પ્રોબ્લેમ છે, ઊભા થઈ રહ્યા છે. તો રજૂઆત, ભૌગોલિક રજૂઆત જે છે સુનિશ્ચિત કરવા માટે બેઠકોની ફાળવણી જે છે ઇનશોર્ટ કે એનું જે સીટ જે છે એની ફાળવણી થતી હોય છે અને પ્રતિ વર્ષ એનું નિર્વાચનના આધારે કરવામાં આવે છે.
નિર્વાચન ઇલેક્શન થાય છે અને એના મુજબ જે તે દેશ એમાં સિલેક્ટ થતો હોય છે. ટોટલ 47 મેમ્બર કન્ટ્રી રહેલા છે. દરેક સદસ્ય 3 વર્ષના ગાળા માટે ચૂંટાય છે. તો એનો જે કાર્યકાળ છે કેટલો હશે તો યાદ રાખજો કે 3 વર્ષ સુધીનો રહેલો છે. એક સીટ પર દેશને વધુમાં વધુ 2 ટર્મની મંજૂરી આપે છે. એટલે કન્ટિન્યુઅસલી 2 વખત, ફર્સ્ટ ટાઈમ પછી સેકન્ડ ટાઈમ આવી શકે, 2 થી વધારે ડાયરેક્ટ ન આવી શકે, પછી વચ્ચે ગેપ આવી અને ફરી જે છે સિલેક્ટ થઈ શકે છે. એટલે વધુમાં વધુ કન્ટિન્યુઅસલી 2 ટર્મ માટેની મંજૂરી અને 3 વર્ષના ગાળા માટે જે તે દેશ છે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલમાં ચૂંટાતા હોય છે. હવેની કામગીરી પર વાત કરીએ તો પરિષદ છે સંયુક્ત રાષ્ટ્રના તમામ 193 દેશ છે સંયુક્ત રાષ્ટ્રમાં. યાદ રાખજો યુનાઇટેડ નેશનમાં કુલ કેટલા દેશ છે તો 193. તો 193 સભ્ય દેશોની યુનિવર્સલ પીરિયોડિક રિવ્યુ જે છે યુપીઆર કહીએ, એના દ્વારા માનવ અધિકાર સંબંધિત વિષયો પર ગેરબાધ્યકારી પ્રસ્તાવો પસાર કરે છે. એટલે કે આ 193 દેશનો જે પણ અંદરનો વહીવટ હોય, જે પણ વિશ્વમાં ઘટનાઓ ઘટતી હોય એને ધ્યાનમાં રાખી કે ભાઈ એના લોકોને નુકસાન ન થાય અથવા તો થતું હોય તો એને કેવી રીતે રિકવર કરવું, બધાનો ફાયદો થાય. જેમ કે અત્યારે COVID-19 ચાલે છે તો એના લીધે ભાઈ હ્યુમન રાઇટ લઈને ક્યાંક પ્રોબ્લેમ આવી શકે. સૌથી મોટો ઇસ્યુ લઈએ તો ભાઈ રોહિંગ્યાનો રહેલો છે, હ્યુમન રાઇટને લઈને, માનવ અધિકાર જે છે એના લઈને. તો ક્યાંક ને ક્યાંક આ બધા વિષય ઉપર જે છે આ જે કાઉન્સિલ જે છે અલગ અલગ પ્રકારના કાયદા અથવા તો કંઈક ને કંઈક બનાવતું હોય છે. તો એ પણ ગેરબાધ્યકારી પ્રસ્તાવ હોય છે. જરૂરી નથી કે 193 દેશને માનવું જ. કોઈ દેશ એમ કે ભાઈ અમારા દેશમાં જે છે જનસંખ્યા માટે આ કાયદો અમને વધારે યોગ્ય નથી લાગતો તો એ એના માટે ફરજિયાત નથી હોતો, ગેરબાધ્યકારી છે. કે ભાઈ યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ જે રહેલું છે આ સપોઝ કે ભાઈ કાયદો બનાવે છે કોઈ એક વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને, માનવોને ધ્યાનમાં રાખીને, તો જરૂરી નથી કે વિશ્વના તમામ દેશ એને માને છે. ગેરબાધ્યકારી પ્રસ્તાવો જે છે પસાર કરે છે. તે વિશેષ દેશોમાં માનવ અધિકારના ઉલ્લંઘન માટે નિષ્ણાતની તપાસની દેખરેખ પણ રાખે છે. જેમ કે ભાઈ અત્યારે આપણે રોહિંગ્યાનો ઇસ્યુ લઈએ તો મ્યાનમારમાં આખી પ્રોબ્લેમ હતી તો ત્યાં માનવ અધિકારનું ક્યાંક ને ક્યાંક ભાઈ વાયોલેશન હતું. તો એવી વસ્તુને ધ્યાનમાં રાખી ખાસ કરીને લખ્યું છે ને વિશેષ દેશોમાં જ્યાં પણ આ સંભાવના વધારે દેખાતી હોય તો વિશેષ દેશમાં જે છે નિષ્ણાંતો ત્યાં રાખી એના ઉપર વોચ રાખી અને આખું જે છે કે ભાઈ કયા પ્રકારની પરિસ્થિતિ બધી ઉપર વોચ જે છે હ્યુમન રાઇટ કાઉન્સિલ રાખે છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ સમક્ષ પડકાર અને સુધારાની આવશ્યકતા. ક્યાં ક્યાં પડકાર રહેલા છે? જેમ કે જો સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના સભ્ય દેશો જેવા કે એક રહેલું છે તો સાઉદી અરેબિયા છે, ચીન છે, રશિયા છે, તો એ માનવ અધિકારના રેકોર્ડ તેના ઉદ્દેશ્ય અને મિશનને અનુરૂપ નથી. હવે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ જે હ્યુમન રાઇટ માટે છે, માનવ અધિકાર માટે લડે છે, તો અમુક દેશ જેવા કે સાઉદી અરેબિયા છે, ચીન છે, રશિયા તો હજી થોડુંક ઓછું, પણ આ જે દેશ થયેલા છે ત્યાં જે હ્યુમન રાઇટ્સ મળવા જોઈએ એટલા મળતા નથી. જેમ કે જો ચીનની આપણે વાત કરીએ તો તિબેટનો ઇસ્યુ આખો રહેલો છે. તિબેટની અંદર પરેશાન થાય છે લોકો. આના સિવાય હોંગકોંગ છે, તો એવા ઘણા એના વિસ્તાર છે, તાઇવાન છે, તો ત્યાં ચીન જે છે ધમકીને એવું આપતું હોય છે તો એના હ્યુમન રાઇટ જેને મળવા જોઈએ વિસ્તારમાં એને મળતા નથી. તો જે એનો ઉદ્દેશ્ય છે કે ભાઈ માનવોને એના અધિકાર અપાવવા, તો એની વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દેશો જાય છે. એના સભ્ય દેશ હોવા છતાં પણ એના અમુક વિસ્તારની અંતર્ગત તે હ્યુમન રાઇટનું વાયોલેશન કરે છે તો એને અનુરૂપ કહી શકાય નહીં કે ભાઈ સભ્ય દેશ છે એને હ્યુમન રાઇટનું પાલન કરવાનું હોય અને કરાવવાનું હોય. અને આ અમુક પરિસ્થિતિમાં એ પાલન પણ નથી કરતા અને કહેવાય કે ઉલટાનું એનું વિરુદ્ધ જાય છે. માનવ અધિકાર આપવા જોઈએ આપતા પણ નથી, એને વિરુદ્ધ જાય છે. તો એનું જે હ્યુમન રાઇટ કાઉન્સિલના જે ઉદ્દેશ્ય છે, જે મિશનનું જે લક્ષ્ય રહેલું છે એને અનુરૂપ હોતા નથી. તો એક તો કેટલાક આવા દેશ છે જે હ્યુમન રાઇટ કાઉન્સિલને જે સફળતા મેળવી છે એને અટકાવે છે. તેથી ટીકાકારો કાઉન્સિલની સુસંગતતા પર સવાલ ઊભા કરે છે કે ભાઈ આ યોગ્ય થઈ શકે નહીં, એટલી બધી ઇફેક્ટિવ છે નહીં કાઉન્સિલ. પછી હ્યુમન રાઇટ કાઉન્સિલમાં ઘણા પશ્ચિમી દેશો જે વેસ્ટર્ન કન્ટ્રી કહીએ ને આપણે યુરોપના હાથે, તો એના દ્વારા સતત ભાગીદારી કરવા છતાં તેઓ માનવ અધિકારની સમજને ગેરસમજ કરવાનું ચાલુ રાખે છે. હવે આના ભાગીદાર તો છે, ચલો હ્યુમન રાઇટ કાઉન્સિલમાં જે પસંદ થાય છે, ચૂંટાઈ આવે છે 47 દેશોમાંથી, એના ઘણા બધા વેસ્ટર્ન કન્ટ્રી ચૂંટાઈને આવે છે. હવે એ ભાગીદારી પણ લે છે, જ્યાં પણ સભાને એવું થતું હશે એમાં તેઓ જાય છે, માનવ અધિકારની સમજ પણ ડેવલપ કરે છે, પણ એ સમજને ગેરસમજના રૂપમાં જોવે છે. એટલે જે પ્રકારે પ્રોપર વેઝમાં આખું ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ એટલું બધું થઈ શકતું નથી, કારણ એમ વિચારે છે કે વિકસિત દેશ છે કોઈ એટલું બધું કંઈ કરી લેશે નહીં. તો જેમ કે જો આપણે વાત કરીએ યુએસએની, અમેરિકાની જ વાત કરીએ
તો ત્યાં તમે જો હ્યુમન રાઇટનું ક્યાંક ને ક્યાંક વાયોલેશન પણ થાય છે, આ તે બધું થતું હતું. તો જે કહેવાય ને કે માનવ અધિકારની સમજ હોવી જોઈએ એને ગેરસમજના રૂપમાં એ સ્વીકારી લે છે. ઇન શોર્ટ કે એવું વર્તણૂક કરવા લાગે છે. હ્યુમન રાઇટ કાઉન્સિલમાં કાર્યવાહીના સંદર્ભમાં પાલન ન કરવું એ એક ગંભીર મુદ્દો પણ બને છે. કાર્યવાહીના સંદર્ભ હોય એના મુજબ એ પાલન નથી કરતા, તો એ પણ એક ગંભીર મુદ્દો છે. અને અમેરિકા જેવા શક્તિશાળી રાષ્ટ્રોની ભાગીદારી પણ આમાં ઘણી વખત સમાવેશ થઈ શકતી નથી. જે શું કરે, જો એક તો ફંડિંગને એવું પૂરું પાડતા હોય, તો જે પણ દેશને કંઈક ને કંઈક ફંડિંગની જરૂર હોય તો ત્યાંથી મળે છે. હવે વિકસિત દેશોમાં સમાવેશ જો ફંડિંગ પૂરેપૂરું આવશે તો વિકાસશીલને જરૂર પડે તેમાંથી મળતું હોય છે. આના સિવાય પાવરફુલ શક્તિશાળી દેશ આની અંદર સમાવેશ થાય તો એની વાત જે છે એ વધારે માનવા માટે રાષ્ટ્ર જે છે મજબૂત થતા હોય છે, કે સ્વીકારવા હોય છે. પણ શક્તિશાળી દેશ જ એમાં સમાવેશ નથી. જેમ કે વિચાર કરો કે અત્યારે લોકશાહીની આખા વિશ્વ પર વાત હાલતી હોય અને એમાં ભારત જ સમાવેશ ન હોય, કારણ કે વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે અને એમાં ભારત જ સમાવેશ ન હોય, તો પછી ગ્રુપ એટલું બધું પાવરફુલ રહી શકે જ નહીં કે ભાઈ વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ જ એમાં સમાવેશ નથી, તો એ કેવું ગ્રુપ હોય? એ વસ્તુ થાય છે કે ભાઈ આમાં જે શક્તિશાળી દેશ હોવા જોઈએ એ મુજબ રહેતા નથી, તો એના ઉપરની સુસંગતતા ઉપર કેટલા અંશે યોગ્ય હશે એના ઉપર પણ સવાલ ઉઠતા થઈ જતા હોય છે. એના પછી મિત્રો મુદ્દો છે શુદ્ધ બળતણ, કહેવાય ને પ્યોર ફ્યુઅલ, ક્લીન ફ્યુઅલ, હાઇડ્રોજન. શા માટે કરણમાં? તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી જે દિલ્હી રહેલી છે, આઈઆઈટી દિલ્હી, એના જે રિસર્ચર છે એના દ્વારા એક ઓછા ખર્ચ પર પાણીથી સ્વચ્છ બળતણ, વોટર એટલે H2O, તો એમાંથી જે છે આ સ્વચ્છ બળતણ હાઇડ્રોજન જે છે ઓછા ખર્ચ ઉપર જે છે એ અલગ કરેલ છે. હવે એકચ્યુઅલી હાઇડ્રોજન આ H2O એટલે પાણી જે છે એમાંથી ઓક્સિજન દૂર કરી અને હાઇડ્રોજન બનાવવું હોય ને તો ખૂબ વધારે ઉર્જાની જરૂર પડે અને ઉર્જાની વધારે જરૂર પડે છે, પૈસા પણ વધારે ખર્ચાય છે. તો ઓછા ખર્ચ સાથે જે છે પાણીથી સ્વચ્છ હાઇડ્રોજન બળતણ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ પ્રકારની ટેકનોલોજી છે એ દિલ્હી આઈઆઈટીના રિસર્ચર જે છે એને ડેવલપ કરેલી છે, જેના લઈને આખો ઇસ્યુ કરંટમાં છે. વિશ્વભરના સ્વચ્છ અને ગ્રીન ઉર્જા સ્ત્રોતના શોધ માટેના પ્રયત્નોમાં એક મહત્વપૂર્ણ પગલું છે. અત્યારે જુઓ જેમ કે ગ્લોબલ વોર્મિંગની ઘટનાઓ જે છે, શા માટે ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક જોઈએ તો વાહનના પ્રદૂષણ આ બધું એમાં સંકળાયેલું છે. તો અલગ અલગ જેમ કે ફેમ ઇન્ડિયા સ્કીમ ચાલી રહી છે, સ્વિચ અભિયાન દિલ્હીએ ચાલુ કર્યું છે, આ બધાનો ઉદ્દેશ અંતમાં શું આવે છે કે ભાઈ જે પણ પેટ્રોલ ડીઝલથી ચાલતા વ્હીકલ છે એને ધીરે ધીરે ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવા, જેથી કરીને પોલ્યુશનને કંટ્રોલ કરી શકાય. તો એના માટે ગ્રીન એનર્જીની જરૂર પડશે. જેમ કે પેટ્રોલ એનાથી શું થાય કે ધુવાળા ઉત્પન્ન થાય છે ને, તો એક પ્રકારના ગ્રીન હાઉસ ગેસેસનું પ્રોડ્યુશન થાય છે. હવે ધારો કે ઇલેક્ટ્રિસિટીથી વાહન ચાલતું હશે તેમાં કે ધુવાળાનું ઉત્પન્ન નહીં થાય, તો ગ્રીન એનર્જી, આના સિવાય જેમ કે સોલર એનર્જી છે, વિન્ડ એનર્જી છે, ટાઇડલ એનર્જી છે, જીઓથર્મલ એનર્જી છે, તો આ પ્રકારના સ્ત્રોતનો જે છે ઉપયોગ ડે બાય ડે વધી રહ્યો છે અને એની અંતર્ગત જો હાઇડ્રોજનનું સફળ પરીક્ષણ થાય છે, હાઇડ્રોજન પાણીમાંથી ઓછા ખર્ચે અલગ કરી શકાય છે, તો સારું પગલું કહી શકાય. કારણ કે મેં તમને શરૂઆતમાં કીધું કે હાઇડ્રોજન જે ફ્યુચર ફ્યુલ છે, ભવિષ્યનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફ્યુલ સાબિત થશે. એમાંથી ઉર્જાનું મબલક પ્રમાણમાં ઉત્પાદન અલગ થતી હોય છે. અશ્મિભૂત ઇંધણના નવીનીકરણ વિકલ્પ તરીકે હાઇડ્રોજન ગેસ એક વ્યવહાર્ય વિકલ્પ રહેશે અને પ્રદૂષણ ઘટાડવા માટે ઉત્સર્જનને ઘટાડવામાં મદદ કરશે. જેમ કે વ્હીકલ્સની તો ઘણી વખત આવે કે ભાઈ હાઇડ્રોજનથી ચાલતી બસનું પરીક્ષણ કરાયું, હાઇડ્રોજનથી ચાલતી કારનું પરીક્ષણ કરાયું, ઉડતી કાર માટે હાઇડ્રોજનનો ઉપયોગ થયા, રોકેટ એની સેટેલાઇટને લોન્ચ કરીએ છીએ તો એમાં પણ હાઇડ્રોજનનો યુઝ કરીએ છીએ. તો ડે બાય ડે હાઇડ્રોજનના પરીક્ષણ થાય છે. શા માટે? તો હાઇડ્રોજનનો જેમાં સફળ યુઝ થઈ જાય છે, સફળ થાય છે એની અંતર્ગત, તો જે પ્રદૂષણ થાય છે એને ઘટાડવામાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ સાબિત થશે. શું કામ કે હાઇડ્રોજનનો યુઝ કરવાથી ઉત્સર્જન કેવું થશે? ઓછું થઈ જાય છે. ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કેવું થઈ જાય? ઓછું થશે. તો ઓટોમેટિક ગેસનું ઉત્સર્જન ઓછું થશે, પ્રદૂષણ કેવું થશે? ઘટી જશે. શુદ્ધ બળતણ હાઇડ્રોજન વિશે માહિતી મેળવીએ તો આઈઆઈટી દિલ્હીના સંશોધનકારોએ ઔદ્યોગિક વપરાશ માટે ઓછા ખર્ચે સ્વચ્છ હાઇડ્રોજન બળતણ ઉત્પન્ન કરવા જે છે જે ટેકનિક યુઝ કરી એ છે સલ્ફર આયોડિન થર્મોકેમિકલ હાઇડ્રોજન ચક્ર. જો યાદ રાખો, સલ્ફર આયોડિન થર્મોકેમિકલ હાઇડ્રોજન ચક્ર એટલે એને SI સાયકલ તરીકે ઓળખાતી જે પ્રક્રિયા છે એના દ્વારા પાણીને સફળતાપૂર્વક વિભાજિત કર્યું. પાણી રહેલું છે એને વિભાજિત કર્યું એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજનમાં અલગ કર્યા. તો આ જે હાઇડ્રોજન બનશે એ સ્વચ્છ હાઇડ્રોજન હશે અને એનો ઉપયોગ જે છે કરવામાં આવશે. તો કઈ પ્રક્રિયા દ્વારા જે છે કે ભાઈ હાઇડ્રોજનનું પાણીમાંથી હાઇડ્રોજનને અલગ કરાયું છે? તો યાદ રાખો, સલ્ફર આયોડિન થર્મોકેમિકલ હાઇડ્રોજન ચક્ર અથવા તો SI સાયકલ પણ એને કહી શકીએ છીએ.
હવે પ્રશ્ન છે ને કે એસઆઈ સાયકલ શું હશે, કેવી રીતે, એ પણ થોડુંક ટૂંકમાં જોઈ લેશું. આપણે એટલું બધું ડીપમાં નહીં જોયું કે આખો કેમિકલ એન્જિનિયર થઈ જાય. એસઆઈ ચક્રમાં હાઇડ્રોજનને ઓક્સિજનથી અલગ કરવા માટે સામાન્ય રીતે બિન નવીનીકરણીય સ્ત્રોત જેવા કે કોલસો, તેલ હોય, કુદરતી ગેસ હોય, એની સાપેક્ષમાં વધારે માત્રામાં તાપમાનની જરૂર પડે છે. તો હવે જો H2O પાણીમાંથી આપણે હાઇડ્રોજન અલગ કરવો હોય તો ઉર્જા તો આપવી પડે છે. ઇન શોર્ટ કે હાઈ ટેમ્પરેચર જોઈએ તો કોલસાથી છે, કુદરતી ગેસથી જેટલું ટેમ્પરેચર ક્રિએટ થાય એટલું આને માફક આવતું નથી. વધારે ટેમ્પરેચરની આને જરૂર પડતી હોય છે, હાઈ ટેમ્પરેચરની જરૂર પડે છે, અને છેલ્લે પાછું હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ પણ થાય છે. જોઈએ એસઆઈ સાયકલ વિશે થોડીક માહિતી મેળવીએ. તો સલ્ફર આયોડિન ચક્ર એસઆઈ સાયકલ છે એ તો પહેલા તો 3 તબક્કાનું છે. 3 સ્ટેપ ઉપર થાય છે, પ્રથમ, સેકન્ડ અને થર્ડ. તો 3 તબક્કા પણ જોઈ લઈશું. તો 3 તબક્કાનું આખું થર્મોકેમિકલ ચક્ર છે, જેનો ઉપયોગ હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે થાય છે. ખાસ કરીને પાણીમાંથી હાઇડ્રોજનને અલગ કરવો હોય તો એ વખતેનો ઉપયોગ થાય છે. આ ચક્રમાં બધા રસાયણો રિસાયકલ થાય છે. ઇન શોર્ટ કે આપણે સલ્ફર યુઝ કરીએ છીએ, આયોડિન યુઝ કરીએ છીએ, તો અંતે આ બધાની પ્રોસેસ થઈ જશે, પ્રક્રિયા થશે, અને છેલ્લે આખી પ્રક્રિયા થઈને પાછા છે જે બધે અલગ થઈ જશે. અલગ અલગ હતા આખા બધે ભેગા કરી છે પ્રક્રિયામાં, છેલ્લે આખી પ્રક્રિયા પૂરી થઈ જાય, હાઇડ્રોજન અલગ થઈ જશે, ઓક્સિજન અલગ થઈ જશે, તાપમાન પાછું હતું એવું ઊંચું થઈ જશે, અને એ વખતે જે પાછા આ તત્વો જે હતા સલ્ફર આયોડિન બધા પાછા અલગ થઈ જાય. તો શરૂઆતમાં જેવું હતું અંતે એવું જ પ્રકારની પાછી સ્થિતિ આખી ઉત્પન્ન થઈ જશે, પણ હાઇડ્રોજન એમાં અલગ નવો પદાર્થ તરીકે આવશે, નવો વાયુ તરીકે ઉભરી આવે. સલ્ફર આયોડિન ચક્રની પ્રક્રિયામાં પૂરતા તાપમાનની જરૂર પડે છે. તાપમાન થોડુંક વધારે જરૂર જોઈએ. તો 3 તબક્કામાં પહેલો તબક્કો જોઈએ તો સમજીએ તો આયોડિન છે, સલ્ફર ડાયોક્સાઇડ છે. તો સલ્ફર ડાયોક્સાઇડ અને આયોડિનની પ્રક્રિયા પછી હાઇડ્રોડિક એસિડ HI, હાઇડ્રોડિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ જે છે એનું ઉત્પાદન થાય છે. તો જો આયોડિન, સલ્ફર ડાયોક્સાઇડનો યુઝ અને સાથે H2O જેમાંથી આપણે હાઇડ્રોજન અલગ કરવો છે, એની સાથે પ્રક્રિયા કરીએ, હાઈ ટેમ્પરેચર છે તો હાઇડ્રેટ એસિડ અને સલ્ફ્યુરિક એસિડનું નિર્માણ થાય છે પ્રથમ તબક્કાની અંતર્ગત. સેકન્ડમાં શું થાય છે તો કે જે હાઇડ્રોડિક એસિડ હતું એ મેળવવા માટે જે SO2 અને અવશેષ એટલે કે H2SO4 જે છે એના ઓક્સિજનના વિઘટન દ્વારા અપઘટનથી અલગ પડે છે. એટલે ફરી H2SO4 છે ને એનું વિઘટન કરે છે, તો ટેમ્પરેચર ત્યાં આપવું પડશે. તો SO2 અલગ થાય છે, પાછું 2H2O અને ઓક્સિજન શું થયો તો અલગ થઈ જાય. તો બીજા તબક્કામાં આ પ્રકારની આખી કેમિકલ રિએક્શન રહેલી છે. અને ત્રીજા તબક્કાની વાત કરીએ તો જે હાઇડ્રોજન ગેસ જે છે, જો હાઇડ્રાઇડ બને છે અહીં હાઇડ્રાઇડ એસિડ, તો અહીં જે છે પ્રક્રિયા કરવામાં આવે તો I2 એટલે કે આયોડિન અલગ થઈ જશે અને હાઇડ્રોજન પણ અલગ થઈ જશે. તો અહીં જે પ્રક્રિયા હતી ને, તો અહીં તમે જુઓ તો પાછો સલ્ફર ડાયોક્સાઇડ અલગ થઈ ગયો છે, સલ્ફર ડાયોક્સાઇડ અલગ થઈ ગયો, પાણી અલગ થઈ ગયું, ઓક્સિજન અલગ થઈ ગયો છે. જે આપણે શરૂઆતમાં કીધું ને કે જે પણ વસ્તુ યુઝ કરશું, આયોડિન છે, સલ્ફર ડાયોક્સાઇડ યુઝ કર્યા છે, હાઇડ્રોજન યુઝ કર્યું, તો પ્રક્રિયા થઈને H2SO4 બને છે. તો આનો ઉપયોગ કરશું પાછો, એને ઊંચું તાપમાન આપશું તો પાછી ઉલટી પ્રક્રિયા થઈ, તો સલ્ફર ડાયોક્સાઇડ આ બધું અલગ થઈ જશે અને સાથે ઓક્સિજનથી છૂટો પડશે. તો સલ્ફર ડાયોક્સાઇડ અલગ થઈ ગયો, પાણી અલગ થઈ ગયું, ઓક્સિજન છૂટો પડી ગયો, અને પછી જે હાઇડ્રોડિક એસિડ હતું ને HI, એને જે છે ઊંચું તાપમાન આપવામાં આવે તો એમાંથી હાઇડ્રોજન અલગ થઈ જશે અને આયોડિન પણ અલગ થઈ જાય. તો સલ્ફર ડાયોક્સાઇડ અલગ થઈ જશે, પાછો શરૂઆતમાં હતો એમ, અહીં પાછું I2 પણ આવી ગયો, અને પાછું જે છે H2O હતું એનું વિભાજન થઈ ગયું, બીજા સ્ટેપમાં ઓક્સિજન બનીને અલગ થઈ ગયો, અને ત્રીજા સ્ટેપમાં હાઇડ્રોજન બનીને અલગ થઈ ગયો. તો જો શરૂઆતમાં જે યુઝ કર્યા હતા એ અલગ થઈ ગયું, અહીં આવી ગયું, એક બીજા તબક્કામાં બની ગયું, અને જે હાઇડ્રોજન પાણી હતું એમાં એક ઓક્સિજન બનીને અલગ થઈ ગયું ને હાઇડ્રોજન અલગ થઈ જાય છે. તો અંતે જે છે હાઇડ્રોજન વાયુ મળી જાય છે. શોધનું મહત્વ, આ રિસર્ચ કરેલું છે, હાઇડ્રોજનનું નિર્માણ કર્યું છે ક્લીનર અને ઓછા ખર્ચે. તો એનું મહત્વ શું છે તો કે હાઇડ્રોજન બળતણ સેલ ટેકનોલોજીને પ્રોત્સાહન જોઈએ એના ઉપર. તો કે આ શોધ દ્વારા ઓછા ખર્ચે હાઇડ્રોજનની ઉપલબ્ધતાને પરિણામે વ્યવસાયિક સિસ્ટમોના વિવિધ પ્રકારો અને હાઇડ્રોજન ફ્યુલ સેલ ટેકનોલોજીના ઉપયોગમાં વધારો અને સુધારણા થશે. ઓછા ખર્ચે હાઇડ્રોજન બને છે. વિચાર કરો કે અહીંથી આપણે ચલો H2O માંથી હાઇડ્રોજન અલગ કરવાની સિસ્ટમ ડેવલપ કરીએ, અને એટલી મોંઘી હોય કે ભાઈ પેટ્રોલ કરતાં ભાવ વધી જાય તો કામનું નહીં, કારણ કે લોકો ઓફકોર્સ એનો યુઝ ઓછો કરશે. શું કામે? એનું રેટિંગ કેવો છે? વધારે છે, ભાવ વધારે આવશે એટલે. તો અહીં IIT દિલ્હીના જે રિસર્ચર દ્વારા રિસર્ચ કરીને નવું સાબિત કર્યું છે, એમાં શું કહે છે કે ભાઈ એનું જે કોસ્ટિંગ છે કેવો છે? ઓછો છે. તો ઓછા ખર્ચે નિર્માણ થાય છે તો ઓફકોર્સ એનો યુઝ વધશે. તો યુઝ વધવા સાથે હવે સસ્તામાં હાઇડ્રોજન અવેલેબલ થઈ ગયું કે ભાઈ એનાથી ચાલતા જતા નવા કાર છે, ફ્લાઇંગ કાર છે, બધું ડેવલપ થવું સરળ થશે. તો એની જે ઉપયોગિતા છે ફાઇનલી એમાં શું થાય? વધારો થાય. શું કામે? તો કે ભાઈ સસ્તું થાય છે એટલે ઓટોમેટિક એના ઉપર નવા રિસર્ચ થશે કે હાઇડ્રોજનથી ચાલતી કાર, બસ, વોટેવર જે પણ ડિવાઇસ આવશે તે બધું જ. જે ઇલેક્ટ્રિક પાવર વાહનો છે
ઇલેક્ટ્રિક પાવર વાહનો છે, બેકઅપ પાવર છે, ઔદ્યોગિક અને રહેણાંક ઇમારતો છે, એર ટેક્સીઓ છે, તો એના ભાવિ ભવિષ્ય સાઉન્ડિંગ એપ્લિકેશન ભવિષ્ય માટે. અત્યારે તો આપણે હાઇડ્રોજનથી ચાલતું છે નહીં, તો ભવિષ્યને ધ્યાનમાં રાખી સ્વચ્છ અને વિશ્વસનીય વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોત તરીકે હાઇડ્રોજનથી યુઝ કરી શકાશે. ઉત્સર્જનના લક્ષ્યને પૂર્ણ કરવા માટેના સાધન તો કે જો તે ભારતને પેરિસ ક્લાઇમેટ કરાર, ઓલરેડી આપણે જાણીએ છીએ કે ભાઈ પેરિસ સંધિ જે ભારતનો ભાગ છે અને જે પણ વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે એને ગ્રીનહાઉસ ગેસીસમાં ઘટાડો કરવાનો છે, તો ક્લાઇમેટને ધ્યાનમાં રાખીને જે પણ કરાર થયેલા છે એમાં ફાયદારૂપ થશે ગ્રીન એનર્જીના રૂપે એનો યુઝ થઈને. રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત ફાળો એટલે કે ઇન્ટરનેટ નેશનલ ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન જે INDC છે એના લક્ષ્યમાં તેની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા. ખાસ કરીને આ લક્ષ્યમાં એ જ વસ્તુ કહે છે કે ભાઈ ડે બાય ડે જે પણ પોલ્યુટેડ વ્હીકલ્સ છે બધું ટ્રાન્સફર કરો, પોલ્યુશનને ઘટાડો. તો એને જે પણ લક્ષ્ય રહેલા છે, જે ફાળો આપવાનો છે એ બધાને પૂર્ણ કરવા અને ભવિષ્યમાં શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની ખાતરી જે છે આની આગળ મળી રહે. શું કામ? એટલે હાઇડ્રોજન જે છે એનું ઉત્સર્જન કેવું થશે? પ્રદૂષણ જે છે એવું થઈ જશે શૂન્ય જેવું. ફેમ ઇન્ડિયાના યોજના માટે પૂરક. ફેમ ઇન્ડિયાનું ફૂલ ફોર્મ જોઈએ પહેલા તો. Faster adoption and manufacturing of hybrid and electric vehicles. FAM India. યાદ રાખો, ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ 2015માં લાગુ પડેલ છે. એના ફેઝ ચાલે છે, સેકન્ડ ફેઝ અને થર્ડ ફેઝ. તો અહીંથી તમે ફૂલ ફોર્મથી સમજી જાઓ કે ભાઈ એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ સ્વીકારવું અને ઉત્પાદન કરવું હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ. તો શેના ઉપર ફોકસ છે? ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર ફોકસ છે. ખાસ કરીને 2030 સુધીમાં 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર જે છે એને શેમાં કન્વર્ટ કરવા છે? તો કે ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવા છે. તો એના માટે જે પણ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જોઈએ ને. હવે એવું તો નથી, ચલો અત્યારે કેવું છે કે ગાડી લઈને જતા હોય કે જ્યારે પેટ્રોલ ઓછું થશે કે તરત ક્યાંક પેટ્રોલ પંપ મળી જશે, ગેસનો પંપ મળી જશે, ફ્યુલ ફૂલ કરાવી લઈએ. હવે ઇલેક્ટ્રિક કાર લઈને જતા હોય તો એમાં શું કરવું? પણ હું આમ સીધા લંગરિયા નાખો એવું ચાલશે? તો કે એવું તો નહીં ચાલે. તો ક્યાંક ને ક્યાંક એના માટે બધે બેટરી રિચાર્જ થઈ પ્રકારના સ્ટેશનની સ્થાપના કરવી પડશે. તો એ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે. તો આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે રહેલું છે એ બધું આ ફેમ ઇન્ડિયા સ્કીમની અંતર્ગત આવી જશે. તો આખી ફેમ ઇન્ડિયા સ્કીમમાં જો લાગુ પાડવી હશે એના માટે બેઝિક શું જોશે? એનર્જી જોશે. સૌથી વધારે ઇલેક્ટ્રિક વાહન માટે એનર્જી જોશે, ઉર્જા જોશે, ઇલેક્ટ્રિસિટી જોશે. તો એને વ્યવસ્થિત લાગુ પડવી હશે તો ક્યાંક ને ક્યાંક આ હાઇડ્રોજન જે કહેવાય ક્લીન ફ્યુલ તરીકે દઈએ છીએ. હવે ઉદ્યોગોમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરવામાં આવે તો હાઇડ્રોજનનો યુઝ કરી ઇલેક્ટ્રિસિટીનું પ્રોડ્યુશન થાય અને એ જે છે આ પૂરક ઇન્સ્ટોટ કે ફેમ ઇન્ડિયા સ્કીમને લાગુ પડવામાં ઉપયોગમાં છે લઈ શકાય છે. તો હાઇડ્રોજનથી જે છે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી અને આ સ્કીમને ક્યાંક ને ક્યાંક રૂપે સાબિત થઈ શકશે. બળતણ તરીકે હાઇડ્રોજનના ફાયદા શું રહેલા છે? એક તો જો પર્યાવરણને અનુકૂળ છે. કેવી રીતે? તો કે ગ્રીન હાઉસ વાયુઓ અથવા તો અન્ય કણોનું ઉત્પાદન જે છે એ હાઇડ્રોજન બળતણ સેલના ઉપયોગ દ્વારા થતું નથી. જે ગ્રીન હાઉસ ગેસીસ કહીએ ને તો એનું ઉત્પાદન જેમ કે નાઇટ્રોજન ઓક્સાઇડ એના નાઇટ્રોજન ઓક્સાઇડ છે, સલ્ફર ઓક્સાઇડ છે, એનું ઉત્પાદન અહીંયા થતું જ નથી, ઉત્પન્ન જ નથી થતા. તો એટલા માટે શું થશે કે ભાઈ પર્યાવરણને અનુકૂળ ફ્યુલ છે. સેકન્ડ થિંગ કે ઉર્જા વાહક તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કરવાનો ફાયદો એ છે કે જ્યારે તે ઓક્સિજન સાથે જોડાય ને ત્યારે ફક્ત પાણી અને ઉષ્મા આપે. જેમ કે હાઇડ્રોજન જે છે આ ઓક્સિજન સાથે જોડાય તો શું થાય? તો કે ઓક્સિજન સાથે જોડાય તો પાણી બને અને બીજું તો કે ઉર્જા મુક્ત થાય. ઉર્જા મુક્ત થાય, નવીન કાંઈ નહીં. તો જે રોકેટમાં એમાં છે ને આ પ્રકારની સિસ્ટમ હોય છે, રોકેટમાં યુઝ થાય છે. હાઇડ્રોજન છે જે ઓક્સિજન સાથે જોડાય શું બને? તો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાશે તો પાણી બનશે, સાથે ઉષ્મા જે છે એ મુક્ત થશે, બાય પ્રોડક્ટ્સના રૂપમાં બંને મળે છે. તો એ પાણી બનવું કંઈ મોટી વાત નથી. ઇન શોર્ટ કે એ કંઈ પર્યાવરણને નુકસાન ન આપે, તો એક બાય પ્રોડક્ટ્સના રૂપમાં મળે છે. અને કીધું એ મુજબ ગ્રીન હાઉસ ગેસનું ઉત્પાદન જે છે અહીં થતું નથી. આના સિવાય તો ભાઈ હાઇડ્રોજન છે બિનઝેરી ગેસ છે, એના લીધે કંઈ ઝેરને એવું ફેલાતું નથી, ખૂબ જ કુશળ છે, તેમજ આદર્શ અવકાશયાન તરીકે બળતણમાં પણ અત્યારે એનો યુઝ થાય છે. હા, એક છે કે ભાઈ થોડુંક કમર્શિયલ ગેસ છે, એનું જે સ્ટોરેજ જે છે અથવા તો એનો યુઝ જે છે ખૂબ કહેવાય કે જાળવણી સાથે ઇન શોર્ટ કે સેફલી આનો યુઝ કરવો પડે છે. અધરવાઇઝ થોડુંક ડેન્જર ફ્યુલ સાબિત થઈ શકે છે, પણ એ અધર થોડોક ને થોડોક ડિસએડવાન્ટેજ એ પણ રહેલો છે. એના પછી આગળ આવીએ મિત્રો તો ભારતનું 51મું ટાઈગર રિઝર્વ કયું છે? કારણ કે અત્યાર સુધી 50 હતા, તો 51મું કયું છે એ જોઈએ. તો ભારતમાં અત્યાર સુધી કેટલા હતા કે 50 વાઘ અભયારણ્ય છે. મિત્રો અહીં એક વસ્તુ તમને કહું છું કે ભાઈ 48, 49 અને 50મું કયું છે, કયા છે અને કયા સ્ટેટમાં આવેલા છે. ખાસ કરીને છેલ્લા 3 જે અંતિમ હોય
એ કયા છે અને કયા રાજ્યમાં આવેલા છે તમે કોમેન્ટ કરીને જણાવજો, અને કઈ સાલમાં છે. 3 વસ્તુ, એનું નામ, સ્ટેટ અને કઈ સાલમાં કયા યરમાં ડિક્લેર કરેલા છે. આ ત્રણેય વસ્તુ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. તો હાલ ભારતમાં 50 હતા, પણ હવે એમાં એક નવું એડ થઈ ગયું છે, અને હવે કેટલા થઈ ગયા તો કે 51 થઈ ગયા છે. તો ભારતમાં હાલ ટાઈગર રિઝર્વ કેટલા છે તો યાદ રાખજો 51, 51 ચાંદલો, તો 51 થઈ ગયેલા છે. અને 51મું કયું છે તો કે સી વિલ્લુપુથુર મેઘમલાઈ વાઘ અભયારણ્ય. સાઉથ ઇન્ડિયન છે, જો તરત ખબર પડી જાય નામ. વિલ્લુપુથુર મેઘમલાઈ વાઘ અભયારણ્ય છે 51મું. અચ્છા, રાજ્ય કયું છે તો એ પણ યાદ રાખજો, તમિલનાડુમાં આવેલું છે. અને એ સાથે જ તમિલનાડુમાં કુલ કેટલા વાઘ અભયારણ્ય થઈ ગયા તો ટોટલ 5 વાઘ અભયારણ્ય ટાઈગર રિઝર્વ થઈ ગયા છે. તો એક છે કલકડ મુદુથુટ્ટુ ટાઈગર રિઝર્વ, સેકન્ડ છે અન્નામલાઈ ટાઈગર રિઝર્વ, મુદુમલાઈ ટાઈગર રિઝર્વ અને સાતમાલા મંગલમ ટાઈગર રિઝર્વ. તો આ રીતે ઓલરેડી 4 હતા, અને આ 5મું છે વિલ્લુપુથુર મેઘમલાઈ વાઘ અભયારણ્ય. તો હાલ તમિલનાડુમાં 5 વાઘ અભયારણ્ય થઈ ગયા, એ સાથે જ ભારતના કુલ 51 થઈ ગયેલા છે. હવે વાત કરીએ તો કે વિલ્લુપુથુર ગ્રિઝલ સ્ક્વેર અભયારણ્ય. જો અહીંયા નામ થોડું ભયાનક લાગશે, વિલ્લુપુથુર મેઘમલાઈ વાઘ અભયારણ્ય. તો આ જે નામ છે ને એ અલગ અલગ 2 જે અભયારણ્ય હતા એને જોડી દે છે, એનો વિસ્તારને ભેગા કરી દે છે અને પછી એક બનાવે છે એના ઉપરથી. તો અહીં ટોટલ 2 અભયારણ્ય હતા, જેમાંનું એક જોઈએ તો એક છે વિલ્લુપુથુર ગ્રિઝલ સ્ક્વેર અભયારણ્ય, સ્ક્વિરલ અભયારણ્ય છે, અને સેકન્ડ છે મેઘમલાઈ અભયારણ્ય. તો આ 2 અલગ અલગ અભયારણ્ય હતા, એ બંનેને જોઈન્ટ કરી દે છે અને એક બનાવે છે. એ કયું થાય છે તો વિલ્લુપુથુર મેઘમલાઈ વાઘ અભયારણ્ય. હવે આનો વિસ્તાર કેટલો છે તો 1067.57. હવે જો આ મેપ છે, અહીં આ તમિલનાડુ છે, તો તમિલનાડુની બોર્ડર, અહીં કેરળની બોર્ડર છે અને અહીં તમિલનાડુ બોર્ડર પાસે આવેલ છે, પણ છે તમિલનાડુમાં. હવે જો અહીં જે છે ને પેરિયારની આવે છે, પેરિયાર વાઘ અભયારણ્ય. તો પેરિયારની છે ને એ પણ કેરળ અને તમિલનાડુની બોર્ડર પાસે, પણ પેરિયાર જે છે એ કેરળમાં છે, અને આ જે વિલ્લુપુથુર મેઘમલાઈ જે છે એ ક્યાં છે તો કે તમિલનાડુમાં છે. 2 બોર્ડર પાસે નજીક નજીક છે. ડ્રો કરીએ આપણે અહીંયા આ રીતે રહેલ છે. તો અહીં પેરિયાર આવે, અહીં આ 2 આવે છે. તો શું થાય કે પેરિયાર જે છે ને એમાં વાઘોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. તો હવે શું થાય કે વિસ્તારની બહાર જતા હશે, વાઘોની સંખ્યા વધી ગઈ છે, તો આઉટ સાઈડના વિસ્તારમાં જે કે આપણે ગિરનારમાં સિંહ દીપડા બહાર આટા મારતા હોય છે, તો એ જ રીતે અહીં પણ થયું છે કે પેરિયાર જે છે એમાં વાઘની સંખ્યામાં ખૂબ વધારો થયો, તો આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયેલ છે. તો આ વિસ્તારમાં પણ વાઘની હવે જોવા મળે છે. અહીં હજી એક આવેલ છે અન્નામલાઈ, જે પાછું તમિલનાડુમાં જ આવશે. આ રીતે તમિલનાડુ છે, તો અહીં અન્નામલાઈ આવે છે. તો અન્નામલાઈ, પેરિયાર અને આ બંને, તો આખો વિસ્તાર જે છે જોઈન કરી દઈએ, એ શોર્ટ કે આખો કોરિડોર થઈ જાય. જો અન્નામલાઈ છે, પેરિયાર છે અને આ બંને, તો આ બંનેને અત્યારે જોઈન્ટ કરી અને એક વાઘ અભયારણ્ય ટાઈગર રિઝર્વ છે ડિક્લેર કરી દીધું છે. તો શું થશે કે ભાઈ એવું શા માટે એમ કે ઓલરેડી અહીંયા હતા અને એક અહીંયા છે, આ પેરિયાર છે, તો અહીંથી જે છે વાઘ આમ બહાર જતા હતા, તો આ બંનેને જોઈન્ટ કરી એક વિસ્તાર. જો શા માટે તો કે આ વચ્ચેના જે વિસ્તારને એવું હોય ને અભયારણ્યની સામાન્ય લોકો માટે છૂટ હોય, એટલે કે અહીંથી જે છે ભાઈ ટ્રાન્સપોર્ટેશન અવર જવર કહેવાય કે ભાઈ વાહનોની જે છે મનુષ્યની અવર જવરની બધું હોય, તો ક્યાંક ને ક્યાંક એના જે વાઘના ડેવલપમેન્ટમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવી શકે છે, એના જીવનમાં મુશ્કેલી આવી શકે એમ. તો આ વસ્તુને સ્ટોપ કરવા જે છે આ વિસ્તારને જે છે ભેગો કરી અને અંતર ટાઈગર રિઝર્વ જે છે ડિક્લેર કરી દે, જેથી કરીને વાઘની સંખ્યામાં વ્યવસ્થિત વધારો થઈ શકે અને એને જે છે કંઈ મુશ્કેલી આવે નહીં. તો કે એવો પણ ઉદ્દેશ્ય રહેલો છે કે ભાઈ સંખ્યા વધી રહી છે અને અહીંથી આમ જતા હોય છે, તો આ વિસ્તારમાં અવર જવર મનુષ્યની રહેલી હોય છે તેને સ્ટોપ કરી દઈએ. અને આ વિસ્તારમાં ઓલરેડી વાઘ સેટ થઈ ગયેલા છે, અંદાજે 17 જેટલા વાઘ ત્યાં જોવા મળે છે. તો આખો વિસ્તારને શું કર્યું કે ભેગો કરીને એક અભયારણ્ય વાઘ અભયારણ્ય છે ડિક્લેર કરી દે છે, જેનો વિસ્તાર 1067.57 સ્ક્વેર કિલોમીટર અહીં રહેલો છે બંને ભેગા કરીએ એટલે. તેની નજીક પેરિયાર વાઘ અભયારણ્ય અને એક અન્નામલાઈ વાઘ અભયારણ્ય પણ આવેલા છે, એ પણ આપણે વાત કરી છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.